નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત। હાલમાં સમાચારો મળી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં શિક્ષકોની હડતાળ સમેટાઈ ગઈ છે। સરકારે માંગણી સંતોષવાની ખાતરી આપી છે શિક્ષકોને। પ્રાથમિક શિક્ષક સંઘે હડતાળ સમેટવાની જાહેરાત કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ આજે શિક્ષકો દ્વારા વિધાનસભાની બહાર ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારથી લઈને લગાતાર અત્યાર સુધી શિક્ષકો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા। નારેબાજી કરવામાં આવી હતી। ત્યારબાદ એક સમિતિ બનાવવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ કામગીરી સોંપવામાં આવી હતી। જ્યાં શિક્ષક આગેવાન સાથે બેઠક કર્યા બાદ આ અંગે જાહેરાત કરવામાં આવી છે, જ્યાં સરકાર દ્વારા શિક્ષકોની તમામ માંગો સંતોષવાની ખાતરી આપતા હાલ શિક્ષક સંઘ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે। વહેલી સવારથી જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા, આ અંગે જાહેરાત કરવામાં આવી છે કે શિક્ષક દ્વારા હવે જે છે તે હડતાળ સમેટાઈ ગઈ છે। તમામ પ્રકારની માંગણીઓ સંતોષી લેવામાં આવતા હવે શિક્ષકોએ આ હડતાળ સમેટી લીધી છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારે કેટલાક શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી હતી, ત્યારે હવે માંગણી સંતોષી લેવાની ખાતરી આપતા શિક્ષકો દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મયુર માખડી આપી રહ્યા છે। મયુર, શિક્ષકોએ આખરે શિક્ષક સંઘે હડતાળ સમેટી લેવાની જાહેરાત કરી દીધી છે। જાણવા માંગીશું કઈ રીતે આ સમસ્યાનો અંત આવ્યો? જી બિલકુલ ઝરણા, આ શિક્ષકોની મુખ્ય માગણી હતી કે 1997થી જે ભરતી થયેલી છે તો તેમનો જે અનુભવ છે તે સળંગ ગણવામાં આવે ને તે જ મામલે તેમની લડત હતી। સમગ્ર ગુજરાતની અંદર શિક્ષકો આની અંદર જોડાયેલા હતા। આપણી સાથે સતીશભાઈ છે, સતીશભાઈ સાથે વાત કરી। સતીશભાઈ, સમગ્ર ગુજરાતના શિક્ષકો આજે રસ્તા ઉપર ઉતરેલા હતા, માસ સીએલ ઉપર ઉતરેલા હતા। કઈ સરકારે બાહેધરીઓ આપેલી છે? તમારી કઈ માગણીઓ સ્વીકારી લીધી છે? અમારી મુખ્ય માગણી છે 1997થી સળંગ નોકરીની માગણી હતી કે એક જ સરકારના બે કર્મચારીઓ માટે જુદી જુદી યોજના હોય એ દુઃખદ બાબત હતી। એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે 3 સિનિયર મંત્રીશ્રીની કમિટી બનાવી અને અમારા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને વિધાનસભામાંથી સર્કિટ હાઉસ આવ્યા। સર્કિટ હાઉસ મને અને અમારા પ્રમુખને અમારા હોદ્દેદારોને સાથે બોલાવી એમને ચર્ચા કરી અને હકારાત્મક વલણ સાથે એવું કહ્યું કે અમારા 3 જણની કમિટી સાથે આપના સંઘના સિનિયર હોદ્દેદારો અને અધિકારીઓ સાથે બેઠક કરી અને આમાં હકારાત્મક પરિણામ આવે એવી અમે પણ આશા રાખીએ છીએ અને આપ સંઘના હોદ્દેદાર તરીકે પોઝિટિવ થઈ અને આ મુદ્દાનું સોલ્યુશન આવે એવી આશા રાખીએ છીએ। ખાસ કરીને જે મુખ્ય માગણી હતી 1997થી જે ભરતી થઈ તેમની અનુભવ ગણવો, શું એ માગણી હતી એની અંદર જરા વિશેષ પ્રકાશ નાખો કે શું હતું અને હવે કઈ રીતે આગળ એની અંદર કાર્યવાહી થશે? ગુજરાત સરકારે 18/1/17ના પત્રથી એવો પત્ર કર્યો કે 2006ની નીતિ હેઠળ જે લોકોની ભરતી થઈ છે, રાજ્ય સરકારે જ ભરતી કરી હતી, તો એ લોકોને એમને સળંગ નોકરી બઢતી ઉચ્ચતરમાં લાભ આપવાની વાત કરી। અને બીજી જે 14 કેડર છે, શિક્ષક, હાઈસ્કૂલના કર્મચારીઓ, પોલીસ અને આરોગ્ય અને 14 પ્રકારની આવી કેડર છે કે જેને 1997થી અમારામાં પ્રાથમિક શિક્ષકોમાં આ યોજના આવી, હાઈસ્કૂલમાં 99થી આવી, એટલે 2006ની નીતિ પહેલાંની 14 કેડર એવી હતી કે જેને આ લાભ નહોતો મળતો। એના કારણે ઘણા બધા સંગઠનોએ અમને ટેકો આપ્યો, સહકાર આપ્યો છે, મીડિયાએ પણ અમને સાથ અને સહકાર આપ્યો છે અને વિવિધ સંગઠનો દ્વારા અમને ટેકો આપવાના કારણે આખા રાજ્યમાં તમામ શિક્ષક સંઘે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર તમામ શિક્ષકો રસ્તા ઉપર આવીને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમમાં આજે સફળ બનાવવા માટે એમને પ્રયત્ન કર્યો છે। ઘણી જગ્યાએ જિલ્લા સંઘના પ્રમુખશ્રી મંત્રીશ્રીની પણ ધરપકડ થઈ છે। અમારી માગણી એક જ છે કે 18/17થી જો બીજા કર્મચારીઓને લાભ મળતો હોય તો અમે 1997થી પ્રથમ યોજના સરકારે અમારા માટે દાખલ કરી તો અમને પ્રથમ મળવો જોઈએ, નથી મળી એનું દુઃખદ ઘટના છે અમારા માટે। ખાસ કરી અને ગુજરાતનું સૌથી મોટું સરકારી કર્મચારીનું સંગઠન આપનું છે, હજુ કેટલાય શિક્ષકોને એવું છે કે સમાધાન નથી થયેલું, એ શિક્ષકોને શું કહેવા માંગો છો? સમાધાન એટલે સરકારે બોહેધરી આપી છે અને 3 મંત્રીશ્રીની તાત્કાલિક કમિટી બનાવી છે અને એ કમિટીના આધારે અમારે સંઘના હોદ્દેદારો અને સરકાર અને અધિકારીઓ સાથે ટૂંક સમયમાં એમને આજે વિધાનસભા સત્ર પત્યા પછી મિટિંગ થશે। મિટિંગમાં એ પણ પોતે હકારાત્મક છે અને અમે તો શિક્ષકો માટે હકારાત્મક જ હોઈએ, એટલે અમારી પોતે પણ એવી માગણી છે અને અમે માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને કહ્યું છે કે સાહેબ આપ જ્યારે અમારા પરિવારના વડાના આપ શિક્ષણ મંત્રી તરીકે જ્યારે આ કમિટીમાં છો
તો સવિશેષ આપની પણ જવાબદારી છે અને આપ ઉપર ભરોસો અને વિશ્વાસ છે ને એમને પણ એવી ખાતરી આપી છે કે હું કમિટીમાં છું સિનિયર મંત્રીશ્રી તરીકે અને આપની જે લાગણી છે માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે અને 3 જણની કમિટીમાં આપની સાથે રાખીને આનું સુખદ પરિણામ આવે એવી આશા રાખી છે. ખાસ કરીને આજે વહેલી સવારથી જ શિક્ષકોની અટકાયત કરવામાં આવતી હતી, ઘર્ષણના પણ દ્રશ્યો જોવા મળેલા અને શિક્ષકોની મુખ્ય માગણી એ જ હતી કે લેખિતમાં સરકાર બાંહેધરી આપે. શું લેખિતમાં બાંહેધરી આપેલી છે? ના, એટલે લેખિતમાં બાંહેધરી નથી આપી. વિધાનસભા સત્ર ચાલુ હોવાને કારણે બંને મંત્રીશ્રીઓ વિધાનસભામાં વ્યસ્ત હતા એટલે માનનીય ચુડાસમા સાહેબને અમારી સાથે મોકલ્યા હતા. એ વિભાગના અમારા મંત્રી છે શિક્ષણ મંત્રીશ્રી, એટલે એમના સાથે ચર્ચા થઈને આજે વિધાનસભા સત્ર પત્યા પછી એ કમિટી સાથે અમારે બેઠક થવાની છે અને સુખદ પરિણામ આવશે એવું માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે પણ કહ્યું છે. તો ચોક્કસ હાલ આ જે માસ સીએલ ઉપર ઉતરેલા હતા આ તમામ શિક્ષકો, તેમની હડતાલ એ હવે સમેટાઈ ગઈ છે અને સરકારે તેમને પોઝિટિવ ઉત્તર આપેલો છે, સકારાત્મક જવાબ આપેલો છે અને તેમને વિશ્વાસ છે કે હવે આવનારા દિવસોની અંદર તેમનો જે આ પ્રશ્ન છે તેનું હલ થઈ જશે. તેમના જે મુખ્ય હોદ્દેદારો છે તેમની સાથે આ મંત્રીઓની ટીમે ચર્ચા કરશે અને ત્યારબાદ આ જે તેમનો પ્રશ્ન છે તેનું સુખદ અંત આવશે. જી બિલકુલ મયુર, આભાર. આ કમિટીના સભ્ય તરીકે માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ સાથે અમારે સર્કિટ હાઉસમાં જ્યારે બેઠક થઈ ને હકારાત્મક જ્યારે બેઠક થઈ અને એમણે કીધું કે આ જે સંપૂર્ણ જે બાબત છે એને સ્વીકારવા માટે અમે પણ અમારું મન ખુલ્લું છે અને ચર્ચા કરી અને કઈ રીતે એને ડિવાઈડ કરીને આપવું અધિકારીને સાથે રાખીને, એટલે અમને ભરોસો ને વિશ્વાસ જ્યારે અમારા મંત્રી તરીકે એને ખાતરી આપેલી છે ત્યારે આજનો અમારો 1 દિવસનો કાર્યક્રમ હતો. આ વિધાનસભા ઘેરવાનો અને માસ સીએલનો એ કાર્યક્રમ પૂરો થાય છે અને આવનાર સમયમાં તાત્કાલિક સરકાર અમારી બેઠક બોલાવી અને જે કંઈ અમારા પોઝિટિવ નિર્ણય કરવાનો જે ઝડપથી થશે એવો ભરોસો અને વિશ્વાસ છે.